કરોડો રૂપિયાની ગ્રાન્ટોનો હિસાબ મતદાતાઓને કોણ આપશે? ગ્રામજનો મૌલિક સુવિધાઓથી વંચિત રાખવા પાછળનું કારણ શું? શું નલ સે જલ યોજનાના ફક્ત કાગળ પર જ છે? વાગરા તાલુકાના ધારાસભ્ય ત્રણ ટર્મ પર જીત્યા છે, ત્યારે વાગરાના ધારાસભ્ય પર વિકાસના નામે ઉડી રહ્યા છે અનેક સવાલ. વાગરા તાલુકાના વેગની ગામના ગ્રામજનો આજ દિન સુધી પાણી માટે મારી રહ્યા છે વલખા. ભરૂચ જિલ્લામાં આવેલા વાગરા તાલુકાના વેગની ગામ છેલ્લા ઘણા વર્ષોથી પાણી માટે વલખા મારી રહ્યું છે. તેઓને આ દિવસ સુધી શુદ્ધ પીવાનું પાણી મળ્યું નથી. હજી પણ વેગની ગામે ટેન્કર પદ્ધતિ જ ચાલી રહી છે, તે પણ અનિયમિત. વેગની ગામના ગ્રામજનો પાણીના કારણે હજી પણ શાંતિથી નિંદ્રા નથી માણતા. પાણી માટે તો થોડા દિવસ પહેલા જ ગ્રામજનોએ આત્મવિલોપનનો પણ પ્રયાસ કર્યો છે, છતાંય અત્યાર સુધી પણ પાણીનું નિરાકરણ આવ્યું નથી. છેલ્લા ઘણા વર્ષોથી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની વિકાસની પેનલ બેઠેલી છે, છતાંય આ વાગરા તાલુકાના વેગની ગામમાં હજી વિકાસથી વંચિત છે. વેગની ગામના ગ્રામજનો દ્વારા પંચાયતને લઈને પાર્લામેન્ટ સુધી પાણી માટે રજૂઆત કરી ચૂક્યા છે, છતાંય કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન મળતા આજરોજ વેગની ગામના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને પાણીની માંગણી કરી વહેલી તકે ગામમાં પાણી આવે તેની રજૂઆત કરવામાં આવી. પાણીના કારણે વેગની ગામના ગ્રામજનોમાં હાલ આક્રોશ જોવા મળ્યો હતો અને ગ્રામજનો જણાવી રહ્યા છે કે જો ટૂંક સમયમાં પાણી નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને જરૂર જણાતા રસ્તા રોકો આંદોલન પણ કરીશું. હાલ વિકાસલક્ષી ગુજરાતની નલ સે જલ યોજના વાગરા તાલુકાના વેગની ગામે ફક્ત ને ફક્ત કાગળ પર જોવા મળી રહી હોય તેવું હાલ લાગી રહ્યું છે. આ પ્રશ્ન એટલા માટે ઊભો થયો છે કે વાગરાના ધારાસભ્ય દ્વારા 800 થી 900 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એક જ વિધાનસભામાં વાપરી હોય અને કેટલાય કિલોમીટર પાણીની પાઇપો નાખેલી હોય તેવી વાતો કરતા હોય, તેમ છતાંય વાગરા તાલુકાની વેગણી ગામે ઘણા વર્ષોથી પીવાના પાણી માટે ઘણો સંઘર્ષ કરી રહ્યું છે. ગામને હજી સુધી પાણી નથી મળી રહ્યું, જેથી વાગરા તાલુકાના ધારાસભ્ય ત્રણ ટર્મથી ધારાસભ્ય જીતતા હોય ત્યારે હવે વિસ્તારમાં વિકાસ કોનો થયો છે? વાગરા તાલુકાના વેગની ગામની આ દિવસ સુધી શુદ્ધ પાણી ન મળવા પાછળનું કારણ. રિપોર્ટર મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ. આજે મિત્રો અમે ખૂબ મોટી સંખ્યામાં અમારું ગામ વેંગણી ગામમાં પાણીની સમસ્યા છે, ખૂબ મોટો પ્રશ્ન છે પાણીનો. એટલા માટે કલેક્ટર સાહેબ શ્રીને તેમજ કલેક્ટર સાહેબ શ્રીના માધ્યમથી આપણે CM સાહેબ શ્રી તેમજ પાણી પુરવઠા મંત્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે સાહેબ, અમારું વેંગણી ગામ આજે ઔદ્યોગિક વસાહતમાં આવેલું છે અને ત્યાં 20 થી 25 વર્ષથી કેટલીક કેમિકલ કંપનીઓ આવેલી છે અને એ કેમિકલ કંપનીઓને અમારી જ નર્મદા માતાનું પાણી મળે છે. ત્યાં જે મહેમાનો આવે છે એમનો પણ વિકાસ થાય છે, એમને પણ પીવાનું પાણી મળે છે. તો અધિકારીઓને મારો એક જ પ્રશ્ન છે કે સાહેબ, અમારું એક વેંગણી ગામ હજારો વર્ષોથી ત્યાં વસેલું છે અને પાણીની ખૂબ વિકટ સમસ્યા છે. એટલા માટે આજે અમારી પાસે આવ્યા છે. તો સાહેબ, જો કંપનીઓનો વિકાસ થતો હોય, કંપની અને GIDC ને કેમિકલ ઝોનને જો પીવાનું પૂરતું પાણી મળતું રહે તો સાહેબ, અમારી નર્મદાનું પાણી અમને જ પીવા માટે કેમ ના મળે? કેમ કે આજે તમે જુઓ છો કે સરદાર સરોવરથી ભાવનગર, કચ્છ, સૌરાષ્ટ્રમાં પીવાનું મીઠું પાણી પહોંચી ગયું છે, પરંતુ ભરૂચ જિલ્લામાં આવેલું વેંગણી ગામ ત્યાં હજુ પીવાનું પાણી સરકારશ્રીની કોઈ યોજના હેઠળ પાણી પહોંચ્યું નથી. તો સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરવા માંગુ છું કે સાહેબ, જે GIDCની લાઇનમાંથી પાણીના 80 થી 85 કનેક્શન છે, તો સાહેબ એક અમારા ગામને પીવા માટે જો મીઠું પાણી મળશે તો સાહેબ તમને શું વાંધો છે? આ તે મીડિયાના માધ્યમથી હું તમામ અધિકારીશ્રીઓને જણાવવા માંગુ છું અને કહેવા માંગુ છું કે જો સાહેબ અમને પીવાનું મીઠું પાણી મળે તો તમને શું વાંધો છે? અહીંયા એક વિનંતી કરવા આવ્યા છે કે જો સાહેબ અમને પીવાનું પાણી મળે તો બહુ સારું, અને જો સાહેબ પીવાનું પાણી અમને નહીં મળે તો અમે આપેલી મુદતના 10 દિવસ પછી અટાલી ગામે રોડ ઉપર રસ્તા રોકો આંદોલન કરવાના છે. તો આ રસ્તો અમારે સાહેબ ના અપનાવવો પડે તો અમને મીઠા પાણીની સુવિધા કરી આપવા GIDC લાઇનમાંથી પંચિંગ કરી પાણી આપવા આપને નમ્ર વિનંતી. જય હિન્દ. આપની આ જે મીઠા પાણીની સમસ્યા છે કેટલા વખતથી છે? અમારી સાહેબ આ સમસ્યા ભારત દેશ આઝાદ થયો ત્યારથી અને તે પહેલાથી છે. લગભગ આઝાદ થયો આપણે આજે 77 વર્ષ જેવા થયા છે. તે પહેલાથી સમસ્યા છે. અમારા ગામમાં સાહેબ મીઠું પાણી આવ્યું જ નથી, કોઈ પણ યોજનાનું પાણી અમારા ગામમાં આવ્યું નથી સાહેબ. પણ અત્યાર સુધી તો તમે આંદોલન તે કઈ કર્યું નથી, અમને આંદોલન કરવાનું કેમ જરૂર પડી? સાહેબ, અમે આગળ મૌખિક રજૂઆતો, લિખિત રજૂઆતો, મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ એનું નિરાકરણ ના આવતા અને સાહેબ અત્યારે એવું છે કે પાણીની એકદમ ખરાબ વિકટ પરિસ્થિતિ છે અમારા ગામમાં. એટલા માટે અમારે આવેદનપત્ર અને આંદોલન કરવાની જરૂર પડી સાહેબ. હાલ પ્રાથમિક તબક્કે હાલ પીવાનું પાણી તમને ઉપલબ્ધ થાય છે? સાહેબ, એમાં એવું છે કે
ટેન્કર આવે છે, હવે ટેન્કર આવે ના આવે, આવે તો બધાને પાણી મળે છે, ના આવે તો પાણી વગર પણ રહેવું પડે એવું છે સાહેબ. ઓકે અમારું ગામ વાગરા તાલુકાના ભરૂચ જિલ્લામાં આવેલું છે. અમે અહીંયા પાણીના પ્રશ્ન માટે આવ્યા છે. અમારા ગામમાં ખૂબ જ પાણીની તંગી છે. અમારું ગામ નર્મદા કિનારે આવેલું છે, તે છતાં પણ અમને પાણી મળતું નથી. અમારા એરિયામાં બહુ ઇન્ડસ્ટ્રી એરિયો આવેલો છે. અમારા ગામ ભરૂચથી દહેજ સુધીમાં 80 કનેક્શન છે, પરંતુ અમારા ગામમાં એ લોકો અમને કનેક્શન કરવા દેતા નથી. તો શા માટે એ લોકો કંપનીને પાણી આપે છે અને ગામમાં કેમ આવવા દેતા નથી? અમારા ગામમાં પીવાનું પાણીનો એટલો બધો તકલીફ છે કે ના પૂછે વાત. એટલા માટે અમે અહીંયા કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા છે પાણીના પ્રશ્નો માટે. મારું નામ નિકિતાબેન છે. હું વેંગણી ગામની રહેવાસી છું. અમારું ગામ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલું છે. અમારા ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. પીવાનું પાણી મળતું નથી. આજુબાજુમાં આવેલી ઇન્ડસ્ટ્રીઓમાં તાત્કાલિક પાણીની લાઈન અને પાણીની સગવડ થઈ જાય છે. પીવા માટેની તો શું બધી જ જાતની એમને સગવડ કરી આપવામાં આવે છે. તો અમારા ગામમાં પાણી કેમ નહીં? અત્યારે અમે કલેક્ટર ઓફિસમાં આવેલા છે પાણીની સમસ્યા માટે આવેદનપત્ર આપવા માટે, તો ત્યાં પણ અમને પીવાનું પાણી મળેલ નથી. કેટલા ટાઈમથી જ નથી પાણી? અમારે પહેલાથી જ અમારા ગામમાં કોઈ જાતનું પાણી આવેલું નથી. રજૂઆત કરી હતી આગળ બધી જગ્યાએ આગળ આવેદનપત્ર આપેલા છે, લેખિતમાં મૌખિકમાં રજૂઆતો કરેલી છે. તમને આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગળ શું પગલાં લેશું? આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગળ અમે ગંદી ચીડિયા માર્ગે આંદોલન કરીશું અને રસ્તા રોકો આંદોલન પણ કરીશું. હવે તમારી શું માંગ છે? અમને પીવાનું પાણી જલ્દીથી જલ્દી આપે એવી સરકારશ્રી પાસેથી આશા રાખીએ છીએ.